Hello students, Standard 10 English Second Language, Unit 4, A Wonderful Creation, અદ્ભુત સર્જન. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું કે દેવદૂત જ્યારે ભગવાનને વિનંતી કરે છે કે એક દિવસમાં આટલી બધી તકલીફ તમે ઉઠાવોમાં, તમે કૃપા કરીને સૂઈ જાઓ, ત્યારે ભગવાન જે જવાબ આપે છે, ઈશ્વર જે જવાબ આપે છે એ આપણે જોઈએ. આઈ કેન નોટ, હી રિફ્યુઝ. રિફ્યુઝ એટલે ના પાડી દેવી, મનાઈ કરવી. એમણે મનાઈ કરી કે હું સૂઈ ના શકું. આઈ કેન નોટ, હું સૂઈ ના શકું. દેવદૂત જ્યારે ભગવાનને, ઈશ્વરને એવું કહે છે કે તમે આટલી બધી તકલીફ એક દિવસમાં ઉઠાવોમાં, ત્યારે જે ઈશ્વર દ્વારા જવાબ અપાયો છે તે આપણે જોઈ રહ્યા છીએ. વી આર અન્ડરસ્ટેન્ડિંગ ધીસ, આપણે એ સમજી રહ્યા છીએ. જોઈએ વિદ્યાર્થી મિત્રો, ભગવાન કહે છે આઈ કેન નોટ, હું સૂઈ ના શકું. હી રિફ્યુઝ, તેણે ના પાડી દીધી, મનાઈ કરી દીધી. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. ઓલમોસ્ટ એટલે લગભગ, અહીંયા કમ્પ્લીટેડ એટલે પૂર્ણ કર્યું છે, ને કાર્ય, વર્ક એટલે કાર્ય, મેં લગભગ કાર્ય પૂર્ણ કરી દીધું છે. અહીંયા મોટા ભાગનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ. પુટ એટલે મૂકવું, અને બેસ્ટ એટલે શ્રેષ્ઠ, આઈડિયાઝ એટલે વિચારો, ઇન્ટુ ધીસ મોડેલ એટલે આ મૂર્તિની અંદર, મોડેલ એટલે મૂર્તિ, આ મૂર્તિની અંદર મેં મારા શ્રેષ્ઠ વિચારો મૂક્યા છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન્ટુ ધીસ મોડેલ. મેં આ મૂર્તિની અંદર મારા શ્રેષ્ઠ વિચારો મૂક્યા છે. નાઉ ધીસ મધર, હવે આ માતા, વિલ હીલ હરસેલ્ફ. હીલ એટલે સાજું થવું, હરસેલ્ફ એટલે આપમેળે, પોતાની જાતે. આ માતા પોતાની જાતે સાજી થશે. વેન શી ઇઝ સિક, સિક એટલે બીમાર પડવું. હવે જ્યારે માતા પોતે બીમાર થશે ત્યારે જાતે જ સાજી થશે. નાઉ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ વેન શી ઇઝ સિક. જ્યારે માતા પોતે બીમાર પડશે ત્યારે જાતે જ તે સાજી થશે. શી વુડ બી એબલ. એબલ એટલે સક્ષમ હોવું. ફીડ એટલે અહીંયા ખવડાવવું, પોષણ આપવું. ફેમિલી એટલે કુટુંબને. ઓફ 6 મેમ્બર્સ એટલે 6 જણાના પરિવારને. ફેમિલી ઓફ 6 મેમ્બર્સ, 6 જણાના પરિવારને. ઓનલી ઓન હાફ અ કિલો ઓફ કેબેજ. હાફ અ કિલો એટલે અડધો કિલો, અને કેબેજ એટલે કોબી. એ અડધો કિલો કોબીમાં 6 જણાના પરિવારને જમાડવા માટે, ખવડાવવા માટે સક્ષમ બનશે. શી વુડ બી એબલ ટુ ફીડ અ ફેમિલી ઓફ 6 મેમ્બર્સ ઓનલી ઓન હાફ અ કિલો ઓફ કેબેજ. તે 6 જણાના પરિવારને માત્ર અડધો કિલો કોબીમાં એ ખવડાવવા માટે સક્ષમ બનશે. એન્ડ શી વુડ મેનેજ, મેનેજ એટલે સંભાળવું, સાર સંભાળ લેવી. અ ચાઇલ્ડ્સ બાથ, તે બાળકને સ્નાન કરાવશે. પ્લે રમાડશે. સ્ટડી અભ્યાસ કરાવશે. ફૂડ જમાડશે. સ્લીપ સુવડાવશે. વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ એટલે ગુસ્સે થયા વગર. તે બાળકને બહુ સરસ મજાની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો. વિધાઉટ એટલે વગર, ગેટિંગ ઇરિટેટેડ એટલે ગુસ્સે થયા વગર. તે બાળકને ગુસ્સે થયા વગર છે નવડાવશે, પછી જમાડશે, પછી એને અભ્યાસ કરાવશે, સુવડાવશે, પરંતુ ગુસ્સો કર્યા વગર. બહુ પ્રેમથી બાળક સાથે એ વર્તન કરશે. બાળકને બહુ પ્રેમથી એ નવડાવશે, જમાડશે, ખવડાવશે, સુવડાવશે, બહુ પ્રેમથી. વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ એટલે ગુસ્સે થયા વગર. માતાના ગુણો બતાવ્યા છે કે માતા શું કરશે, એ કાર્ય કેવી રીતે કરી શકશે. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડેલ ઓફ ધ મધર વેરી સ્લોલી. એન્જલ એટલે દેવદૂતે
વેન્ટ રાઉન્ડ એટલે પ્રદક્ષિણા કરવી. ધ મોડેલ એટલે આ મૂર્તિની પ્રદક્ષિણા કરી, પણ એ મૂર્તિ કોની છે? માતાની મૂર્તિ. અને વેરી સ્લોલી એટલે ખૂબ ધીમેથી. એન્જલે દેવદૂતે માતાની મૂર્તિની આસપાસ ધીમેથી પ્રદક્ષિણા કરી. હી ટચડ ઇટ, ટચડ એટલે સ્પર્શ કરવો. તેણે સ્પર્શ કર્યો, એ મૂર્તિને, એ નમૂનાને સ્પર્શ કર્યો. એન્ડ સેડ અને કહ્યું, ઇટ્સ ટુ સોફ્ટ, આ તો ખૂબ કોમળ છે. ટુ સોફ્ટ એટલે બહુ જ કોમળ છે, ખૂબ કોમળ છે. માતાની મૂર્તિ બહુ કોમળ છે એવું દેવદૂતે ભગવાનને કહ્યું. તો ભગવાન આન્સર આપે છે, બટ વેરી ટફ, સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. ભગવાને અહીંયા એક્સાઇટેડ એટલે ઉત્તેજિત થઈને જવાબ આપ્યો. વેરી ટફ, બટ વેરી ટફ એટલે ખૂબ જ અહીંયા માતા કઠણ છે. માતા ભલે બહુ અહીંયા સોફ્ટ હોય, કોમળ હોય, પણ માતા બહુ કઠણ છે. ભગવાનનો કહેવાનો મિનિંગ બહુ સરસ છે કે માતા ગમે તેવી મુશ્કેલી સહન કરી શકે છે, એટલા માટે તે ટફ છે. યુ કેન નોટ ઇમેઝિન, ઈશ્વર કહે છે દેવદૂતને, ભગવાન દેવદૂતને કહે છે, યુ કેન નોટ ઇમેઝિન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર. કેન નોટ એટલે કાર્ય કરી ના શકું, ને ઇમેઝિન એટલે અહીં કલ્પના, તું કલ્પના ના કરી શકે. વોટ ધીસ મધર કેન ડુ, ડુ એટલે કાર્ય કરવું, અને એન્ડ્યોર એટલે સહન કરવું. આ માતા શું કરી શકે છે અને શું સહન કરી શકે છે, એની તમે કલ્પના ના કરી શકો. ભગવાને દેવદૂતને કહ્યું કે તું માતા શું કરી શકે છે અને શું સહન કરી શકે છે, એની તમે કલ્પના નહીં કરી શકો, એની તું કલ્પના નહીં કરી શકે. તો દેવદૂત ક્વેશ્ચન પૂછે છે, કેન ઇટ થિંક, શું તે વિચારી શકે છે? તો ભગવાન એમને આન્સર આપે છે, નોટ ઓનલી કેન શી થિંક, નોટ ઓનલી માત્ર એટલું જ નહીં, શી કેન થિંક એટલે વિચારી શકે એટલું જ નહીં, બટ કેન ઓલ્સો રીઝન, પરંતુ એ રીઝન એટલે કારણ પણ જાણી શકે, એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, કોમ્પ્રોમાઇઝ એટલે સમાધાન કરવું, અને સમાધાન પણ કરી શકે. સેડ ધ લોર્ડ, ઈશ્વરે કહ્યું. જ્યારે દેવદૂતે ભગવાનને પૂછ્યું કે ભગવાન તે વિચારી શકે, માતા છે એ વિચારી શકે, માતાની મૂર્તિ વિચારી શકે છે, ત્યારે ભગવાને કહ્યું તે માત્ર વિચારી શકે એટલું જ નહીં, પરંતુ એ કારણ જાણીને સમાધાન પણ કરી શકે છે. સેડ ધ લોર્ડ, ભગવાને કહ્યું. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ, દેવદૂત છે એ પ્રભાવિત થઈ ગયો. ઇમ્પ્રેસ એટલે પ્રભાવિત થવું. દેવદૂત પ્રભાવિત થઈ ગયો આ જવાબથી. ઓ, માતા કારણ જાણીને સમાધાન પણ કરી શકે, એ જાણીને પ્રભાવિત થઈ ગયો. હી વેન્ટ ક્લોઝર ટુ ધી મોડેલ, તે મૂર્તિની ક્લોઝર એટલે નજીક, વેન્ટ એટલે ગયો, તે મૂર્તિની નજીક ગયો. એન્ડ મૂવ્ડ હિઝ ફિંગર, મૂવ્ડ એટલે અહીંયા ખસેડવું, હિઝ ફિંગર એટલે એમની આંગળી, અક્રોસ ધ ચીક એટલે ગાલ ઉપર, એમણે ગાલ ઉપર એમની આંગળી ફેરવી, ખસેડી. દેવદૂત છે એ માતાના મોડેલ પાસે જાય છે, મૂર્તિ પાસે જાય છે, અને એના ગાલ ઉપર તે આંગળી ફેરવે છે. ઓહ લોર્ડ, અરે ભગવાન, હર આઈઝ આર લીકિંગ, એની આંખો તો લીકિંગ એટલે ચૂવે છે. ચૂવે એટલે કે એમાંથી પાણી ટપકે છે, પાણી નીતરે છે, એમની આંખો તો ચૂવે છે. હાઉ ડીડ ધીસ હેપન, આ કેવી રીતે થયું? ભગવાન હવે એમને કહે છે, પ્રશ્ન પૂછે છે, આ કેવી રીતે બન્યું? હેપન એટલે થવું કે બનવું, આ કેવી રીતે બન્યું? ઇટ મસ્ટ બી અ ટીયર, ટીયર એટલે આંસુ, તે આંસુ જ હોવું જોઈએ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર, મેં ત્યાં મૂક્યું નથી. પુટ એટલે મૂકવું, ઇટ એટલે એ આંસુને ત્યાં મૂક્યું નથી, મેં તે આંસુને ત્યાં મૂક્યું નથી. ઇટ ઇઝ અ મિરેકલ, મિરેકલ એટલે ચમત્કાર, તે એક ચમત્કાર છે. ધ લોર્ડ એક્સક્લેમ્ડ, ભગવાને આશ્ચર્યચકિત થઈને કહ્યું. જ્યારે દેવદૂત ભગવાનને કહે છે કે ભગવાન આની આંખો તો ચૂવે છે, ત્યારે ભગવાન કે આ કેવી રીતે બન્યું? એ આંસુ જ હોવું જોઈએ, મેં ત્યાં મૂક્યું જ નથી.
મેં આંસુને ત્યાં મૂક્યું જ નથી, આ તો ચમત્કાર છે, ઇટ ઇઝ અ મિરેકલ, આ એક ચમત્કાર છે. ભગવાને આશ્ચર્યચકિત થઈને કીધું, નવાઈ પામીને કહ્યું, બટ પરંતુ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ. દેવદૂતે ક્વેશ્ચન પૂછ્યો, પરંતુ ભગવાન ટીયર આંસુ શેના માટે છે? વોટ ફોર? વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ. મારા ભગવાન, મારા ઈશ્વર, આંસુ શેના માટે હોઈ શકે? તો ઈશ્વર ભગવાન જવાબ આપે છે. અહીંયા ભગવાન જવાબ આપે છે, ઇટ ઇઝ સમથિંગ યુનિક. એ કંઈક અજોડ છે. સમથિંગ એટલે કંઈક, યુનિક એટલે અજોડ. એ કંઈક અજોડ છે. મે બી ઇટ ઇઝ ફોર પેઇન. કદાચ તે પેઇન એટલે દર્દ માટે હોય, જોય એટલે આનંદ માટે હોય, પ્રાઇડ એટલે ગૌરવ, ગર્વ માટે હોય, ડિસઅપોઇન્ટમેન્ટ એટલે નિરાશા માટે હોય, લોનલીનેસ એટલે એકલતા માટે હોય. ધ લોર્ડ એક્સપ્લેન્ડ. ભગવાને સમજાવ્યું. જ્યારે દેવદૂતે ભગવાનને ક્વેશ્ચન પૂછ્યો છે કે આંસુ શેના માટે હોઈ શકે, ત્યારે ભગવાને આન્સર આપ્યો, એ અજોડ છે. એ કદાચ દર્દ માટે, આનંદ માટે, ગર્વ માટે, નિરાશા માટે, એકલતા માટે હોઈ શકે. ભગવાને સમજાવ્યું. અને ત્યારે દેવદૂતના મુખમાંથી શબ્દો સરી પડે છે, વોટ અ વન્ડરફુલ ક્રિએશન. કેવું અદ્ભુત સર્જન છે. વન્ડરફુલ એટલે અદ્ભુત, અને ક્રિએશન એટલે સર્જન. કેટલું અદ્ભુત સર્જન છે. એવું જ્યારે દેવદૂતે કહ્યું, ત્યારે ભગવાનને સંતોષ થયો કે ખરેખર માતાની જે મૂર્તિ છે એ અજોડ બની છે. અને ખરેખર ભગવાને આ પૃથ્વી ઉપર જે કંઈ સર્જન કર્યું છે, વોટ હેઝ બીન ક્રિએટેડ બાય ધ ગોડ ઓન ધીસ અર્થ, ભગવાન દ્વારા જે આ પૃથ્વી ઉપર સર્જન થયું છે, ધેર ઇઝ ઓનલી વન યુનિક, ધ ક્રિએશન ઓફ મધર. એમાં અજોડ સર્જન હોય તો એ માતાનું સર્જન છે. વી ઓલ નો અબાઉટ ધીસ. આપણે બધા જ આના વિશે જાણીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તો સરસ મજાનું રીડ આપણે અહીંયા પૂર્ણ કર્યું.